નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે ક્રીના. હોસ્પિટલના વાયરલ સીસીટીવીનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે, જ્યાં સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી. રોહિત સિસોદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. સાયબર ક્રાઇમે આરોપીને દિલ્હીથી આ બાદ દબોચ્યો. સિનેમાઘર, મોલ અને જાહેર જગ્યાના સીસીટીવી તેઓ હેક કરતા હતા. સાયબર ક્રાઇમે એક આરોપીને દબોચ્યો છે. યુટ્યુબ અને ટેલિગ્રામ મારફતે તે વિડીયો વાયરલ કરતા હતા. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રોહિત સિસોદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે આરોપીને દિલ્હીથી આ બાદ દબોચ્યો છે. બ્રાન્ચ ખાતે જે એક તપાસ ચાલી રહી છે, જેમાં કે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો અને સીસીટીવી હેક કરીને જે વિડીયો વાયરલ કરવામાં આવે એ બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે, એમની દિલ્હી ખાતેથી ધરપકડ કરી અને કોર્ટમાં એને રજૂ કરી અને 6 દિવસમાં રિમાન્ડ મેળવેલા છે. આ રોહિત સિસોદિયા છે, આની પહેલાં જે પકડાયેલા આરોપી છે, જેમ કે એક છે કે પરીત ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા, એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના 2 આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ QR કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા. અને આ જ એક જે QR કોડ છે, આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે, એમને QR કોડ મેળવીને જે અન્ય અલગ અલગ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા. સાહેબ, આરોપી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે, કેટલા સમયથી આ કામમાં સંકળાયેલો છે? અત્યાર સુધીની પૂછપરછમાં આવ્યું છે કે આ આરોપી 1.5 વર્ષથી પહેલાં જે નેટફ્લિક્સ છે, હોટસ્ટાર છે, એવી ચેનલના સબસ્ક્રિપ્શન વેચતા હતા પહેલાં, અને છેલ્લા 9 મહિનાથી આ જે સીસીટીવીની જે પ્રવૃત્તિ છે વેચવાની, એમાં સંલગ્ન થયેલો છે અને 8 મહિનાથી